તો ગુજરાતમાં 14 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી સાવધાન રહેવાની જરૂર છે। વરસાદ અને પવનને લઈને તોફાની આગાહી કરવામાં આવી છે। 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થશે। પવનની ગતિ 61 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। વિઝિબિલિટી ઘટીને 200 મીટર થઈ શકે છે। રાત્રિના 8, 9, 10 વાગ્યા સુધી માટે યલો એલર્ટ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં હવે બદલાવ છે અને ઓરેન્જ એલર્ટ આવી ગયું છે। 14 જિલ્લા માટેનું આ ઓરેન્જ એલર્ટ છે। 33 માંથી ગુજરાતના 14 જિલ્લામાં રાત્રિ સુધીમાં ગાજવીજ સાથે પવન સાથે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। વરસાદ અંગેનું ઓરેન્જ એલર્ટ છે। ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદને લઈને તેજ પવનને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે, જે જાણકારી મળી રહી છે। ગુજરાતના અન્ય 20 જિલ્લામાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ હશે। હવામાન વિભાગ તરફથી 24 કલાકની જે આગાહી કરવામાં આવી હતી, ત્યારબાદ સમયમાં બદલાવ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે રાત્રિ સુધી માટે જે યલો એલર્ટ હતું તેમાંથી બદલાવ કરીને અમે ઓરેન્જ એલર્ટ કરી રહ્યા છે। મોટાભાગના વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ હશે। કયા કયા 14 જિલ્લાઓ છે તે પણ હવે અમે આપને જણાવી દઈએ કે જ્યાં આગળ રાત્રિના અનેક જગ્યાએ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે આ નકશાની મદદથી આપણે સમજાવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતનું વલસાડમાં આવી ગયું કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે। દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના મહત્વના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના મહત્વના જિલ્લાઓ, જેમાં આપ જોઈ રહ્યા છો પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, તેની સાથે બનાસકાંઠાનો એ વિસ્તાર, કચ્છ અને ભુજ એ વિસ્તાર કે જ્યાં લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી। જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર દરિયાઈ કિનારે આવેલા વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં આગળ રાત્રિ સુધીમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે। જે આગાહી કરવામાં આવી છે તે આગાહી પ્રમાણે ભારે પવન સાથે વરસાદ હશે। એનો મતલબ એ કે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાતો હશે અને બીજી તરફ રાત્રિના 10-11 વાગ્યા સુધીમાં ત્યાં આગળ ભારે વરસાદની પરિસ્થિતિ પણ યથાવત જોવા મળશે। સૌરાષ્ટ્રમાં 5 ઇંચ સુધી વરસી શકે છે વરસાદ। યુવા હવામાન નિષ્ણાંત દિગ્વિજયસિંહનો દાવો, આજથી શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદનું જોર। અરબ સાગરમાંથી આવી રહી છે સિસ્ટમ। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના। દરિયાઈ પટ્ટીના કેટલાક વિસ્તારમાં 5 ઇંચ વરસાદ સંભવ। દરિયાપટ્ટીમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ સંભવ। જુનાગઢ, વિસાવદરમાં પણ 5 ઇંચ વરસાદ સંભવ। ગાજવીજનું પ્રમાણ વધુ રહેવાનું અનુમાન છે। આ સિસ્ટમ જેવી આગળ વધશે એવી રીતે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે। અમુક વિસ્તારમાં 5 ઇંચથી વધુ પણ વરસાદ પડી શકે, જેવા કે દરિયા કિનારાના વિસ્તાર છે, ઉના છે, કોડીનાર છે, વેરાવળ છે, પોરબંદર છે, દ્વારકા છે। આ જે દરિયા કિનારાના વિસ્તારમાં છે ત્યાં સારો એવો 5 ઇંચ અથવા 5 ઇંચથી વધુ વરસાદ પડી શકે। ગીર અને તેની આજુબાજુનો વિસ્તાર છે, જુનાગઢ, વિસાવદર, ત્યાં પણ 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે। રાજકોટમાં પણ 3 ઇંચ જેવો વરસાદ પડવાની સંભાવના છે। ગોંડલમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે। જામનગરમાં પણ 1 થી 3 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે। મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ પડી જશે। તો 10 કલાકમાં 46 તાલુકામાં વરસાદ। કોડીનારમાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ। સૂત્રાપાડા, મેંદરડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। વેરાવળ, ઈડર, મોરવા હડફમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હોવાની જાણકારી છે। ઉમરપાડા, માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢમાં 1 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। દિયોદરમાં 1/2 ઇંચ વરસાદ। માળિયા, હાટીડા, કેશોદ, તાલાલામાં 1/2 ઇંચ વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે। તો ફરી એક વખત જૂનાગઢમાં પણ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે। જૂનાગઢ શહેરમાં ફરી વરસાદી માહોલ। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અનેક વિસ્તારો કે જ્યાં આગળ જળ જમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે। સૌથી વધારે મહત્વની વાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘો મુશળધાર વરસતો રહેશે। અનેક હવામાન નિષ્ણાંતોનું પણ આ વાત સાથે સહમત હોવાનું જાણવા મળી રહ્યું છે। ખુદ હવામાન વિભાગ તરફથી પણ એની જાણકારી આપવામાં આવી છે। જૂનાગઢના હાલમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોકમાં વરસાદને કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, હાલમાં શું પરિસ્થિતિ છે જૂનાગઢની વરસાદને લઈને?
ચોક્કસ હતું કે જે રીતે હવામાન વિભાગની જે આગાહી હતી તે પ્રમાણે છે તે જુનાગઢ જિલ્લાની અંદર જોવા જાય તો અનરાધાર વરસાદ ખાબક્યો હતો, તેમજ સમગ્ર જિલ્લાની અંદર છે તે વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને જોવા જાય તો આપણે જે જુનાગઢ જિલ્લો છે તેમાં જોવા જાય તો માંગરોળ છે, વિસાવદર છે, કેશોદ છે, માળિયાહાટીના છે, ત્યાં પણ વરસાદે પોતાનું હેઠ વરસાવ્યું છે અને વરસાદ પડ્યો છે. બીજી તરફ જુનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં જે તે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કાળવા ચોક છે, ટીંબાવાડી છે, મધુરમ વિસ્તાર છે, ઝાંઝરડા રોડ વિસ્તાર છે, ત્યાં તમામ જગ્યાએ છે તે વરસાદ વરસતા જે હાલાકી ભોગવી પડે છે. સામાન્ય વરસાદ થતા પાણી છે તે રોડ ઉપર વહેવા લાગ્યું હતું ને વાહન ચાલકોને છે તે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ હું આપને જણાવી દઉં કે જે રીતે જુનાગઢ જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કે જે ખેડૂતોએ વરસાદ થતા વાવણી કરી છે તેના ઉપર આ વરસાદ તે કાચા સોના જેવો સાબિત થશે. બીજી તરફ જુનાગઢની સોસાયટીઓની હાલત પણ બદતર થઈ ગઈ છે, કેમ કે સત્તાધીશોનું કેવું છે કે ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ગેસની લાઈન આવતા જે રસ્તાઓ ખોદી નખાયા હતા ત્યાં હાલ કામ ન થતા ત્યાંના સ્થાનિકોની હાલત છે અત્યારે બદતર થઈ ગઈ છે. અને ત્યાંના સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે હાલ જે કાદવ કીચડ અને પાણીને લઈને જે સ્થાનિકો છે તે પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ આ જે વરસાદ વરસતા છે તે વાતાવરણમાં ચોક્કસ પ્રમાણે ઠંડક પ્રસરી ગઈ છે, પણ હાલ વરસાદે વિરામ લીધો છે અને ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી કે હજી ખૂબ વરસાદ વરસે અને જે આ વાવણી થઈ છે તેના ઉપર માહિતી બદલ આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો જૂનાગઢના આ દ્રશ્યો હતા. ફરી એક વખત ઉત્તર ગુજરાત તરફ જઈએ. બનાસકાંઠા જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. દાંતીવાડા, પાથાવાડા તાલુકાના ઘણા ગામડાઓમાં ધોધમાર વરસાદ છે. ભારે ગાજવીજ સાથે ખાબક્યો છે વરસાદ. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે. ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ છે. સતત વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બનાસકાંઠાથી જાણકારી હાલમાં મળી રહી છે. આ તરફ બનાસકાંઠાના ઘણા તાલુકામાં વરસાદી માહોલ છે. અમીરગઢના ઇકબાલગઢમાં 15 મિનિટ મન મૂકીને વરસ્યા મેઘરાજા, પરંતુ આ 15 મિનિટના વરસાદથી ઇકબાલગઢના મુખ્ય માર્ગ તેમજ ઇકબાલગઢ અંડરબ્રિજ આગળ ભરાયા છે ઘૂંટણસમા પાણી. ઇકબાલગઢ સરકારી દવાખાના અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ભરાયા છે વરસાદી પાણી. ઇકબાલગઢ હાઈવેથી બજારમાં આવતા રોડ પર દર વર્ષે પાણી ભરાતા લોકોને પડી રહી છે મુશ્કેલી. ખેડૂતોમાં વાવણી લાયક વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બનાસકાંઠાના ઘણા તાલુકામાં ભારે વરસાદ. પાલનપુર હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ. પાલનપુરથી મદાણા જવાના રોડ પર પાણી ભરાયા છે. રોડ પર પાણી જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, વાહન ચાલકો મુશ્કેલીમાં છે. સામાન્ય વરસાદ બાદ ગામડાઓને જોડતા માર્ગ ઉપર ભરાઈ ગયા છે પાણી. રોડ ઉપર પાણી ભરાઈ રહેતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. તો બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો આજના દ્રશ્યો છે. બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં પરિસ્થિતિ એવી છે કે કેટલાક તાલુકામાં 15-20 મિનિટ વરસાદ આવ્યો, પરંતુ જાણે આખા દિવસનો 15-20 મિનિટમાં વરસી ગયો હોય તેવો વરસાદ આવી ગયો. કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ રહ્યો અને હજી પણ વરસાદ થઈ રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું. કિશોર, શું કહી રહ્યું છે બનાસકાંઠા? જે વરસાદની રાહમાં હતું, વરસાદ આવી રહ્યો છે હવે? તો ચોક્કસથી સિદ્ધાર્થ, બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તે ઉપરાંત જે સ્થાનિક રહીશો છે તેમને પણ જે ગરમી અને બફારો હતો તેમાંથી રાહત મળી છે. ખાસ કરીને પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારો, ત્યાં વરસાદ શરૂ થયો છે. તે ઉપરાંત જે ઇકબાલગઢ તેમજ અમીરગઢના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. તો બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં જે પરિસ્થિતિ છે, કેટલાક રસ્તાઓ જાણે નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. આ તરફ દ્વારકાથી જાણકારી. દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ આવ્યો છે. દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગોમતી ઘાટ કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો ગરમીમાંથી રાહત મેળવવા ઉછળતા મોજા વચ્ચે આનંદ લેતા પણ નજરે પડ્યા હતા. દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હોય, કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દ્વારકાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ લોકો દર્શને પણ ગયા હતા, ભારે બફારાનો સામનો કરી રહ્યા હતા. વરસાદ નહોતો તેટલો, પરંતુ દરિયાને આ કરંટ જે છે તે સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ તરફ અંબાજીથી સમાચાર ફરી વખત મળી રહ્યા છે. અંબાજીની દુકાનોમાં કેડસમાં જે પાણી ભરાયેલા છે તે પાણીને નિકાલ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અંબાજીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ સતત વરસી રહ્યો છે. ભારે વરસાદ બાદ અંબાજીના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે। ફરી એક વખત ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસે જઈશું। મહેન્દ્ર, જે રીતે દુકાનોની પરિસ્થિતિ હતી, હવે રસ્તાઓ પણ નદીઓ બની ગયા છે।